આંતરડા તાવના 8 અસરકારક ઉપાય. શું તમે વધતા વજનથી પરેશાન છો? પેટની ચરબી, થાક, આત્મવિશ્વાસમાં ઘટાડો આ બધું વધારે વજનના કારણે થાય છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણને જાણીશું 8 એવા ઘરેલું અને વૈજ્ઞાનિક ઉપાય જે તમારા વજન ઘટાડવામાં મદદ કરશે. ઉપાય 1. સવારે ગરમ પાણી. સવારે ઉઠતાની સાથે ખાલી પેટે 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવું. આ શરીરમાંથી ઝેર કાઢીએ છે અને મેટાબોલિઝમ વધારીને ચરબી ઓગાળે છે. ટિપ્સ: ગરમ પાણીમાં થોડું અજમો અથવા લીંબુ ઉમેરશો તો વધારે ફાયદો થશે. ઉપાય 2. લીંબુ મધનું પાણી. 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને 1 ચમચી મધ મિક્સ કરો. આ પીણું ફેટ બર્નિંગ ડ્રિંક તરીકે કામ કરે છે. ફાયદો: એનર્જી વધે છે, પેટ હળવું લાગે છે અને ભૂખ કાબૂમાં રહે છે. ઉપાય 3. નિયમિત કસરત. રોજ ઓછામાં ઓછા 30 મિનિટ વોકિંગ કરો. યોગા, પ્રાણાયામ, સ્કીપિંગ, સાયકલિંગ કે ડાન્સ પણ સારું છે. ટિપ્સ: સવારે ફ્રેશ એરમાં વોક કરવાથી ફક્ત વજન જ નહીં, મન પણ તાજું રહે છે. ઉપાય: જંક ફૂડ ટાળવું. પિઝા, બર્ગર, પેકેટવાળા ચિપ્સ, મીઠાઈઓ બધું વજન વધારવાનું કારણ છે. સલાહ: શક્ય તેટલું ઘરેલું ખાવાનું ખાવો. દાળ, રોટલી, શાકભાજી, સલાડ. ઉપાય 5. પાણી વધારે પીવું. શરીરને હાઇડ્રેટ રાખવાથી ચરબી ઝડપથી બળી જાય છે. પાણી પીવાથી ભૂખ પણ કાબૂમાં રહે છે. ટિપ્સ: ખાવાના 30 મિનિટ પહેલાં 1 ગ્લાસ પાણી પીવો, પરંતુ ખાવાના તરત પછી પાણી ન પીવું. ઉપાય 6. સમયસર ઊંઘ. 7-8 કલાકની ઊંઘ લેવાથી હોર્મોન બેલેન્સ રહે છે. ઊંઘ ન મળે તો ભૂખ વધારે લાગે છે અને ચરબી સંગ્રહ થવા લાગે છે. ટિપ્સ: રાત્રે મોબાઈલ ઓછો વાપરો, વહેલી ઊંઘો અને વહેલા ઉઠો. ઉપાય 7. ધીમે ખાવું. ધીમે ચાવીને ખાવાથી પેટ જલ્દી ભરાય છે. જલ્દી ખાવાથી વધારે કેલરી લેવાઈ જાય છે. સલાહ: દર કોળીઓ 20 થી 25 વાર ચાવવાનો પ્રયત્ન કરો. ઉપાય 8. ફળ શાકભાજી વધારે ખાવું. સલાડ, લીલા શાક, દાળ, સૂકા મેવા ફાઇબરથી ભરપૂર છે. ફાઇબર વજન ઘટાડવામાં સૌથી મોટું હથિયાર છે. ટિપ્સ: રોજના ખોરાકમાં ઓછામાં ઓછા 50% ફળ શાક ઉમેરો. બોનસ ટિપ્સ: ગ્રીન ટી, બ્લેક કોફી પીવો. વધારે મીઠું અને ખાંડ ટાળ. ટીવી સામે કે મોબાઈલમાં વિડીયો જોતા ખાવાનું ટાળો. મિત્રો, આ ઉપાય ધીમે ધીમે અપનાવો. યાદ રાખો, વજન ઓછું કરવું એક દિવસનું કામ નથી, પરંતુ નિયમિતતા રાખશો તો ચોક્કસ સફળતા મળશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.